ખૂબ ખૂબ આભાર. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિનંતી. સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનાર પ્રાર્થના, અભિનય ગીત અને વેશભૂષાના માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મંત્રી શ્રી, મહિલા અને બાલ કલ્યાણ વિભાગ, મંચ ઉપર બિરાજમાન મહેમાનો, પત્રકાર મિત્રો, બહેનો અને વાલા ભૂલકાઓ, મહિલા અને બાલ વિકાસ વિભાગની સાથે સાથે આજના દિવસ ગુજરાતની તમામ માતાઓ અને ભૂલકાઓ માટે એક ઐતિહાસિક દિવસ છે. આપણા દેશ માટે કુપોષણ એક ગંભીર સમસ્યા છે, પરંતુ વિકસિત અને સ્વર્ણિમ ગુજરાતના સ્વપ્ન સાકાર કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ સંકલ્પબદ્ધ સરકાર દ્વારા ઘરે ઘરે સંપૂર્ણ પોષક આહાર, સંપૂર્ણ માઇક્રોન્યુટ્રિયન્ટ ફોર્ટિફાઈડ પહોંચાડવાના કાર્યક્રમના શુભારંભ દ્વારા કુપોષણ ઉપર વિજયનું આજે શ્રી ગણેશ થશે. આજના કાર્યક્રમમાં હું આપ બધાનું સ્વાગત કરું છું. સ્ત્રી સશક્તિકરણ અને તંદુરસ્ત ગુજરાતની નવી પેઢીના ઉદ્દેશ્યથી વર્ષ 2002થી મહિલા અને બાલ વિકાસ વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાંથી અલગ થઈને કાર્યરત થયું અને જુદા અસ્તિત્વમાં આવ્યા પછી આ વિભાગે અનેક સિદ્ધિઓ હાંસલ કરી પોતાની સાર્થકતા પુરવાર કરી બતાવી છે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા અનેક નવતર પગલાં લઈ ગુજરાતે માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ દેશને રાહ ચીંધેલ છે. આવી વિશિષ્ટ સિદ્ધિઓ આ પ્રમાણે છે. સૂક્ષ્મ પોષણ તત્વયુક્ત ટેક હોમ રેશન શરૂ કરવામાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. અન્નપ્રાશન દિવસ, ન્યુટ્રી કેન્ડી, આંગણવાડી વર્ગ કાર્યકર અને આંગણવાડી તેડાગર માટે સાડી, આંગણવાડી કાર્યકર અને તેડાગરના માનદ વેતનમાં વધારો, બાલિકા સ્મૃતિ યોજના, માતા યશોદા પુરસ્કાર, માતા યશોદા ગૌરવ નિધિ વીમા યોજના, મોબાઈલ આંગણવાડી વાન, આંગણવાડી મકાનનું બાંધકામ, આંગણવાડી મકાનની મરામત, આંગણવાડી મકાનનું વીજળીકરણ, આંગણવાડીમાં ગેસ જોડાણ, સગડી અને કુકર, નારી ગૌરવ નીતિ, મહિલાઓને મિલકતની નોંધણી ફીમાંથી મુક્તિ અને નારી અદાલતનો આ સિદ્ધિઓમાં સમાવેશ થાય છે. રેડી ટુ ટેક હોમ રેશન સમગ્ર દેશમાં સંકલિત બાલ વિકાસ યોજના અંતર્ગત 6 વર્ષથી નીચેના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓના બહોળા સમુદાયને માઇક્રોન્યુટ્રિયન્ટ ફોર્ટિફાઈડ પોષક આહાર આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. આજની કિશોરી આવતીકાલની માતા છે. આ સંવેદનશીલ જૂથને પૂરતું પોષણ મળે અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તેની ચિંતા કરીને ગુજરાત રાજ્યએ એમને પણ માઇક્રોન્યુટ્રિયન્ટ ફોર્ટિફાઈડ પોષક આહાર આપવાનું પ્રથમ રાજ્ય છે. એના માટે રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી 135 કરોડનો ખર્ચ કરશે. બાલભોગ 6 મહિનાથી 3 વર્ષ સુધીના બાળકોને પાવડર સ્વરૂપમાં આપવામાં આવશે, જે ઘઉં, ચના, તેલ, ખાંડ, સોયાબીન દ્વારા બનાવવામાં આવેલ છે. દરેક 125 ગ્રામ પ્રમાણે 12 થી 15 ગ્રામ પ્રોટીન અને 500 કેલરીઝ મળશે. આ વાનગીમાં 8 માઇક્રોન્યુટ્રિયન્ટ્સનો સમાવેશ કરવામાં આવેલ છે. એનર્જી ડેન્સ એક્સટ્રુડેડ સુખડી આ પ્રિમિક્સમાંથી સુખડી ઉપરાંત લાડુ, ચૂરમું, શીરો તથા સિંગ દાલિયા ઉમેરીને ચીકી, બાજરીનું લોટ ઉમેરીને રાબ વગેરે વિવિધ વાનગીઓ બનાવી શકાય છે. આમાં પણ ઘઉં, ડિફેટેડ સોયા, તેલ અને ગોળ દ્વારા આ બનાવવામાં આવેલ છે અને આમાં પણ 8 માઇક્રોન્યુટ્રિયન્ટ્સ મિક્સ કરવામાં આવેલ છે. શીરા આ પ્રિમિક્સમાંથી શીરા ઉપરાંત પૂરણપોળી, શક્કરપારા, બાજરીનું લોટ ઉમેરીને રાબ તથા દૂધ ઉમેરીને વિવિધ વાનગીઓ બનાવી શકાય છે. આ પણ ઘઉં, ડિફેટેડ સોયા, મગ, તેલ અને ખાંડથી બનાવવામાં આવેલ છે. દરેક 140 ગ્રામ પ્રમાણે 18 થી 20 ગ્રામ પ્રોટીન અને 600 કેલરીઝ મળશે. આમાં પણ 8 માઇક્રોન્યુટ્રિયન્ટ્સ મિક્સ કરવામાં આવેલ છે. ઉપમા પ્રિમિક્સમાંથી ઉપમા ઉપરાંત આલુ ટિક્કી, ભેલ, પરોઠા, મસાલા ખીચડી, પૂરી, કચોરી, સમોસા, મુઠિયા વગેરે વિવિધ વાનગીઓ બનાવી શકાય છે. આમાં પણ 8 માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એડ કરવામાં આવેલ છે અને દરેક 125 ગ્રામમાં 18 થી 20 ગ્રામ પ્રોટીન અને 600 કેલરીઝનો સમાવેશ થાય છે. આ 6 થી 3 વર્ષના બાળકો માટે 1 મહિનામાં
7 પેકેટ બાલભોગના આપવામાં આવશે અને 6 થી 3 વર્ષના અતિશય ઓછા વજનવાળા બાળકોને મેલનરિશ જે છોકરાઓ છે એમને 10 પેકેટ દર મહિનાના આપવામાં આવશે. સગર્ભા ધાત્રી કિશોરીઓને THR ઘરે લઈ જવાનો પૂરક પોષણ છે. આ તરીકે સુખડી, શીરો, ઉપમા 1 પેકેટ આ લોકોને સુખડી આપવામાં આવશે. સુખડીનું 1 પેકેટ 1 કિલોનું છે. 3 પેકેટ